નમસ્કાર, ઝી 24 કલાકમાં વિન્ડી લાઈવમાં આપની સાથે હું છું સોનલ। હવામાન વિભાગ દ્વારા આ આખું અઠવાડિયું ક્યાંક વરસાદ પડશે, ક્યાંક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વિન્ડીના માધ્યમથી આપણે સમજીએ કે આજનો આખો દિવસ કેવો રહેવાનો છે। સૌથી પહેલા શરૂઆત કરવી છે દક્ષિણ ગુજરાતમાં। તો દક્ષિણ ગુજરાતમાં અહીં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે। દક્ષિણ ગુજરાતના સેલવાસ અને વલસાડમાં વરસાદ પડી શકે છે। તો આહવા, નવાપુર અને વ્યારામાં પણ સવારમાં 7 વાગ્યાથી લઈને આખો દિવસ વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ અહીંયા આપણને દક્ષિણ ગુજરાતમાં દેખાઈ રહી છે। તો ત્યાર પછી સુરતની વાત કરીએ તો સુરતમાં નહિવત એવો વરસાદ પડવાનો છે। આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ઘણી બધી જગ્યાએ અહીંયા ઓછો વરસાદ દેખાઈ રહ્યો છે, કારણ કે આજના આખા દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદ છે, પરંતુ સૌરાષ્ટ્રમાં ખૂબ ઓછો એવો વરસાદ છે। અહીંયા ઉના, વેરાવળ, જૂનાગઢ, ભાણવડ, પોરબંદર અને આ બધી જગ્યાએ વરસાદ છે, પરંતુ એના સિવાય જે બીજા વિસ્તારો છે ગોંડલ, રાજકોટ, જસદણ, ચોટીલા, બોટાદ આ બધી જગ્યાએ ખૂબ ઓછો એવો વરસાદ પડવાનો છે। વિન્ડીના માધ્યમથી આ પ્રકારની સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે। કચ્છની વાત કરીએ તો કચ્છમાં ખૂબ ઓછો એવો વરસાદ છે। કચ્છમાં અહીંયા આજનો દિવસ ક્લિયર રહેવાનો છે। જો વરસાદ પડશે તો પણ છૂટો છવાયો વરસાદ પડશે, કારણ કે અહીંયા આપણને ક્યાંય વરસાદી સિસ્ટમ ક્યાંય નજરે પડી રહી નથી। અહીંયા ક્યાંય આપણને વરસાદ દેખાતો નથી। જો હળવો વરસાદ પડે તો માંડવીમાં થોડો એવો હળવો વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવામાં આવી રહી છે। ત્યાર પછી આપણે વાત કરીએ મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં ક્યાંક વરસાદ પડવાનો છે તો ક્યાંક વરસાદ નહિવત પડે તે પ્રકારની સ્થિતિ અહીંયા આપણને દેખાઈ રહી છે। ખાસ કરીને અમદાવાદમાં અહીંયા આપણને બપોર પછી, આજના દિવસમાં બપોર પછી વરસાદ પડે। અમદાવાદમાં નહિવત વરસાદ પડી શકે છે। ગોધરામાં, દાહોદમાં, બોડેલીમાં આ બધી જગ્યાએ ખૂબ સારો એવો વરસાદ છે। અહીંયા હિંમતનગરમાં પણ ખૂબ સારો એવો વરસાદ છે, એટલે કે આ જે પટ્ટો છે ત્યાં ભારે વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ અહીંયા આપણને દેખાઈ રહી છે। અહીંયા આપણે રાજસ્થાનમાં પણ ખૂબ સારો એવો વરસાદ છે, પરંતુ રાજસ્થાન પછી જેમ જેમ આજનો દિવસ વીતી રહ્યો છે તેમ ગુજરાતમાં આવતા વરસાદ ખૂબ ઓછો છે। અહીંયા પાલનપુર, મહેસાણા, રાધનપુર, થરાદમાં નજીવો એવો વરસાદ પડશે। ક્યાંક વરસાદ પડશે તો ક્યાંક વરસાદ નહીં પડે, અને આ વરસાદ ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક છે। તો અત્યારે બસ આટલું જ। મને આપશો રજા। નમસ્કાર।